રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. કોટિક પુણ્ય પૂર્વના સંત સમાગમ થાય, પૂર્વ પુણ્યથી ભક્ત હા સંત તરફ ખેંચાય. કિશોર વયના પાંડુરંગને ઉપવિત્ત સંસ્કાર પછી સદગુરુ દર્શન થયા અને તેમણે સ્વામીજીના ખોળે પોતાનું મસ્તક મૂકી દીધું. આમ પૂર્વજન્મના પ્રેમનું અહીં દ્રષ્ટાંત મળે છે. તે જ રીતે શ્રીરંગ તરફ કેટલાય પુણ્યશાળી ભક્તો આકર્ષાયા અને તેમના ખોળે પોતાનું જીવન અર્પિત કરી દીધું. એક સમયે અવધૂતજી વલસાડ ગયા. ત્યાં ગીતા સદનમાં તેમનો મુકામ રાખ્યો હતો. ઠાકોરભાઈ દેસાઈ નામના અનાવિલ બ્રાહ્મણ અને તેમના પત્ની શાંતાબેન સદગુરુ ચરણોના આસક્ત હતા. તેમની 12 વર્ષની દીકરીનું નામ વાસંતી. વાસંતી ભણે ગણે ઘરનું કામ કરે. એક દિવસ વાસંતી પોતાની સખી સાથે રમી રહી હતી. તે સમયે તેણે સાંભળ્યું કે વલસાડમાં નારેશ્વરના નાથ પધાર્યા છે અને ગીતા સદનમાં તેમનો મુકામ રાખ્યો છે. શ્રીરંગનું નામ સાંભળતા જ વાસંતીના મનમાં અકથ્ય આનંદ છવાયો. તેનું તન મન ઝૂમી ઉઠ્યું અને શ્રીરંગના દર્શન કરવા વાસંતી આકુળ વ્યાકુળ થઈ ગઈ. પૂર્વજન્મનું ગજબ ખેંચાણ હશે કે તે શ્રીરંગ દર્શન કરવા તડપી રહી હતી. વાસંતીએ તેની સખીને કહ્યું, ચાલ આપણે દર્શન કરવા ગીતા સદન જઈએ. મારું મન ગુરુ દર્શન કરવા ખૂબ લલચાય છે. અવધૂતજીના દર્શન કર્યા વિના હવે મને ચેન નહીં પડે. આમ કહી તે પોતાની સહેલી સાથે ગીતા સદન આવી. તે સમયે અવધૂતજી આરામ કરતા હતા અને બહાર ઊભા સેવકો બંને નાનકડી બાળાઓને અંદર જવા દેતા નહોતા. પણ બંને સખીઓ અટકી નહીં અને કોઈનું કયું સાંભળે નહીં. પૂર્વજન્મનું ખેંચાણ હશે કે તે બળજબરી કરી અવધૂતજી પાસે આવી ગઈ. અવધૂતજીનું નયન મનોહર તેજ પુંજ સ્વરૂપ એ જોતા જ વાસંતીને અનુપમ સુખ થયું. નયન ભરી ભરી દર્શન કરતા વાસંતીની આંખોથી ચોધાર આંસુ વહ્યા. નયનોથી આંસુ વહે અને મુખ મલકાય. ગુરુ દર્શનનું આવું સુખ વર્ણવ્યું વર્ણાય નહીં. આમ
નાનકડી દીકરીને રડતી જોઈ અવધૂતજી પૂછી રહ્યા, બેટા, તું આમ કેમ રડે છે? અવધૂત દર્શનથી વાસંતીના હૃદયમાં આનંદનો અતિરેક થયો. તે કાંઈ બોલી શકી નહીં. અવધૂતજીએ તેને 2-3 વાર પૂછ્યું, તો પણ તે કાંઈ બોલી શકી નહીં. અંતર્યામી અવધૂત પૂર્વ પુણ્યના સંજોગને પામી ગયા અને તરત બોલ્યા, દીકરી, તું મારી વાત માનીશ? શું તું 3 દિવસ નકોરડા ઉપવાસ કરીશ? તરસ લાગે તો થોડું પાણી લઈ શકે, અને આ પાણી માટે એક જલપાત્રને ખૂબ અજવાળી તેમાં કૂવાથી જાતે ખેંચેલું પાણી ભરવું, અને તે જ પાણી આ 3 દિવસ પીવું. મન પ્રસન્ન રાખવું. બોલ, તારાથી આ ઉપવાસ થશે કે નહીં? વાસંતીએ એક નજર સહેલી પર કરી અને અવધૂતજીને પળભર નિરખી મન મક્કમ કરી કહ્યું, હા ગુરુવાર, હું જરૂર 3 દિવસ આપે જણાવ્યું તે પ્રમાણે નિયમ પાલન કરી ઉપવાસ કરીશ. નાની બાળાના વચન સાંભળી અવધૂતજી પ્રસન્ન થયા. બંને બાળાઓને પ્રસાદ અને આશીર્વાદ આપી વિદા કરી. ઘરે જતા માર્ગમાં વાસંતીએ વિચાર કર્યો, મેં એવું તો કયું પાપ કર્યું કે તેની સજા અવધૂતજી આપી રહ્યા છે મને? આમ 3 દિવસના ઉપવાસનો આદેશ મને કેમ આપ્યો હશે? મને કંઈ સમજાતું નથી. વિચારતા વિચારતા તે ઘરે આવી માતા પિતાને બધી વાત કરી. 3 દિવસના નકોરડા ઉપવાસની વાત સાંભળી તેના માતા પિતા ચોંક્યા. 12 વર્ષની દીકરી ફક્ત પાણી પીને 3 દિવસ કઈ રીતે રહી શકે? ગુરુજીનું માની જો બાળકી ઉપવાસ કરવા જાય તો કદાચ એનું સ્વાસ્થ્ય પણ બગડે, અને આમ જો થાય તો લોકો હાંસી કરે. આમ વિચારી બંને મનમાં મૂંઝાતા હતા. ત્યાં તો તેમણે બ્રાહ્મણ કરુણાશંકર વૈદ્યને આવતા જોયા. કરુણાશંકરજી અવધૂતજીના પરમ ભક્ત હતા. પતિ પત્નીએ પોતાની વાત તેમને કરી. વાત સાંભળી કરુણાશંકરજીએ કહ્યું, આ તો શ્રી અવધૂતની અપાર દયા કહેવાય. છતાં તમને મૂંઝવણ હોય તો ચાલો આપણે અવધૂતજી પાસે જઈ નિવેદન કરીએ. આમ વિચારી બધા વાસંતીને લઈ સદગુરુ પાસે ગીતા સદન આવ્યા. શ્રી ચરણે વંદન કરી ફળ ફૂલ મૂકી સદગુરુ ચરણો પાસે બધા બેઠા. ત્યાં તો કરુણાશંકર બોલ્યા, પ્રભુ, આ વાસંતીના માતા પિતા છે. આપે કૃપા કરી વાસંતીને આજે આદેશ આપ્યો કે 3 દિવસ નકોરડા ઉપવાસ કરે અને ફક્ત કૂવાનું પાણી લઈ આ ઉપવાસ કરે. પરંતુ આ દંપતીને મનમાં થોડો સંદેહ થયો છે. તત્ક્ષણ અવધૂતજીએ પતિ પત્ની અને વાસંતી પર દિવ્ય નજર ફેરવી અને જાણે કોઈ ગજબનો જાદુ થયો હોય તેમ બધા ભાવ વિભોર થઈ ગયા.
અવધૂતજીએ પૂછ્યું, શેની શંકા છે? હું હમણાં જ તમારા મનનો સંદેહ દૂર કરું. અવધૂતજીના વચનથી ઠાકોરભાઈમાં થોડી હિંમત આવી અને નમ્ર ભાવથી તેઓ બોલ્યા, દયાળુ, મારી દીકરી સાવ નાની છે. એ ફક્ત પાણી પીને 3 દિવસ કેવી રીતે રહી શકે? કદાચ ભૂખને કારણે કંટાળીને તે ઉપવાસ છોડી દે તો બધું અધવચ બગડી જાય. આ જ વાતનો મને સંદેહ હતો કે મારી આ નાજુક કન્યા કદાચ ઉપવાસ નહીં કરી શકે. સમર્થ સદ્ગુરુ બોલ્યા, તમે એકવાર એને ઉપવાસ કરાવી જુઓ અને તેનાથી 3 દિવસ ઉપવાસ નહીં થાય તો જરાય ચિંતા ન કરશો. આમ કહી અવધૂતજીએ આંખો બંધ કરી બે ક્ષણ બેઠા. ત્યાં તો ઠાકોરભાઈ વિનમ્ર થઈ બોલ્યા, પ્રભુ, વાસંતી પર આપની અપાર કૃપા થઈ છે, તેથી તેના ઉપવાસ જરૂર સફળ થશે. પણ ઉપવાસ કર્યા પછી તેના પારણા કઈ રીતે કરવા? અવધૂતજીએ કહ્યું, 3 દિવસ ઉપવાસ કર્યા પછી ચોથા દિવસે 4 સૌભાગ્યવતી, 3 કુમારિકા અને 3 બ્રાહ્મણને ભોજનનું નિમંત્રણ આપો. અવધૂતજીના વચન સાંભળી ઠાકોરભાઈનું મન આનંદિત થઈ ગયું. તેઓ ખૂબ પ્રસન્ન થયા અને તેમના મનનો બધો સંદેહ જતો રહ્યો. વાસંતીએ ખૂબ શ્રદ્ધા અને ભાવથી 3 દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને અવધૂતજીના કહ્યા પ્રમાણે બધા નિયમો પાળ્યા. ઉપવાસ કર્યા પછી પારણા કરવા બધા દરિયા કિનારે તિથલ ગામે ગયા. ત્યાં બાપજીએ પોતાના હાથે પેંડાનો પ્રસાદ આપ્યો. ત્યાર પછી અવધૂતજીએ એક કાગળ અને પેન માંગ્યા અને તે કાગળ પર પ્રેમથી એક મંત્ર લખ્યો. વાસંતીને પોતાની પાસે બોલાવી તે મંત્ર સમજાવ્યો અને બોલ્યા, જો દીકરી, હવે હું કહું તેમ કરજે. રોજ વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ થઈ સાફ કપડાં પહેરી ચિત્ત શુદ્ધ રાખી 108 વખત આ મંત્રનો જાપ કરજે. તારું ચિત્ત શુદ્ધ થશે અને તને અપાર શાંતિ મળશે. આ સંસારમાં હર પળ કોઈને કોઈ દુઃખ આવે છે. આ મંત્રનો જાપ કરતા તું અપાર સુખ પામીશ. એમ કહી અવધૂતજીએ પોતાનો એક ફોટો વાસંતીને આપ્યો. આંખો બંધ કરી વાસંતીને અંતરના આશીર્વાદ આપ્યા. વાસંતીના હૃદયમાં દિવ્ય આનંદ છલકાયો. મંત્ર, જપ અને પૂજનમાં વાસંતીનો સમય વીતતો જતો હતો. હવે વાસંતી એસએસસીની પરીક્ષા આપી રહી હતી. મંત્ર જાપને કારણે તેની બુદ્ધિ ખૂબ તીવ્ર થઈ હતી.
આ સમય દરમિયાન વાસંતીની છાતીએ એક ગાંઠ નીકળી. એને અસહ્ય વેદના થતી. ડોક્ટર પાસે લઈ ગયા તો ડોક્ટરે તપાસીને કહ્યું કે ઓપરેશન વિના બીજો કોઈ ઉપાય નથી. ઓપરેશનનું સાંભળી વાસંતી ખૂબ ગભરાઈ. વાળકાપ થાય તો તેની પીડા કેમ કરી સહન થાય? ઉભરાતી આંખો વડે તેણે સદગુરુની પ્રાર્થના કરી. હે અવધૂત, હે દીનદયાળ, તારી દીકરી તારે ચરણે હાથ જોડી બેઠી છે. ઓપરેશનની વાતથી ખૂબ ડર લાગે છે. આ ઓપરેશન પછીની પીડા કઈ રીતે સહન થશે? હું તારે શરણે આવી છું. હે નારેશ્વરના નાથ, હું ફરી ફરી માંગુ છું કે મારી આ ગાંઠનું ઓપરેશન ટાળો. બસ મારી આટલી માંગણી પૂરી કરો. હે નતચંદ તારણહાર, મને વિશ્વાસ છે કે તારી દીકરીને તું કદી એ નારાજ નહીં કરે. તે દીકરી સદગુરુને આર્ત પોકાર કરી રહી. અહીં ઓપરેશન માટે નક્કી કરેલો દિવસ આવ્યો. ઓપરેશનની આગલી રાત્રે વાસંતી અવધૂતજીને પ્રાર્થી રહી હતી. હે પ્રભુ, તમારી દીકરીને કેમ ભૂલી ગયા? મંત્ર દેતા જે કહ્યું હતું તે કેમ ભૂલ્યા? આજે મારા જીવનમાં આ ઘોર વિઘ્ન આવ્યું છે. હે ભક્ત સખા, વહેલા દોડો અને તમારું વચન રાખો. આમ વાસંતી હૃદયથી સદગુરુને પ્રાર્થી રહી. ભક્ત સખા અવધૂતજીએ તેની પ્રાર્થના સાંભળી. એકાએક વાસંતીને એક અદ્ભુત તેજ વર્તુળ દેખાયું અને આ તેજ વર્તુળમાં શ્રી રંગ અવધૂત ઊભા હતા. મુખ પર મંદ મંદ હાસ્ય અને તેજનો અંબાર. નયનોથી દિવ્ય આશીષ ધાર વરસાવતા હતા. અવધૂતજીને જોઈ વાસંતીના હૃદયમાં અનુપમ શાંતિ થઈ. તે જ ક્ષણે વાસંતી ઓપરેશનની વાત ભૂલી ગઈ અને તેના મનમાં આનંદ લહેરાયો. ત્યાં તો સવાર થઈ. સૂર્યોદય થતાં જ વાસંતી ઓપરેશન માટે તૈયાર થઈ. માતા પિતા અને સગા સંબંધી આવી ગયા હતા. ડોક્ટર પરિચારિકાઓ સાથે આવ્યા અને વાસંતીને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ઓપરેશનના ટેબલ પર તેને સુવડાવી. ડોક્ટર ધારદાર હથિયાર લઈ ઓપરેશન માટે સજ્જ થયા. ત્યાં તો તે ગાંઠ જોઈ ડોક્ટરે વિચાર કર્યો, આવી ગાંઠને કાપી છોકરીને શું કામ દુઃખી કરવી? મને લાગે છે આ ગાંઠ બાહ્યોપચારથી ઠીક થઈ જશે. આમ વિચારી ડોક્ટરે ઠાકોરભાઈને બોલાવી વાત કરી. સાંભળો ઠાકોરભાઈ, તમારી દીકરીને ઓપરેશનની જરૂરત નથી. એને ઘરે લઈ જાઓ. ફક્ત વિલાયતી મીઠાનો શેક કરવાથી આ ગાંઠ ઓગળી જશે. દિવસમાં 2-3 વાર શેક કરવો. આ ગાંઠ શેક કરવાથી વગર વાળ કાપ કરીએ ઓગળી જશે.
હવે તમારી દીકરીને ઘરે લઈ જઈ શકો છો. ડોક્ટરની વાત સાંભળી ઠાકોરભાઈ હરખાયા. પોતાની દીકરી વાળ કાપના દુઃખથી બચી ગઈ એમ સાંભળી તેમણે રાહતનો શ્વાસ લીધો. વાસંતીએ આ સાંભળ્યું અને તેણે મનમાં સદગુરુને ધન્યવાદ કહ્યા. હે સદગુરુ, ધન્ય છે તારી દયા. તે આજે મારી પ્રાર્થના સાંભળી. વાળ કાપના ટેબલેથી કાપ મૂક્યા વિના વાસંતી ઘરે આવી. વિલાયતી મીઠાનો શેક કરતા 4 દિવસમાં ગાંઠ બધી ઓગળી ગઈ. દિવસે દિવસે વાસંતીને સદગુરુ પર શ્રદ્ધા વધતી રહી. શ્રદ્ધા કેરી સાંકળે બંધાયો અવધૂત, શક્ય કરે અશક્યનું વિષ બને અમૃત. જેમ જેમ વાસંતી ગુરુ મંત્રનો જાપ કરતી તેમ તેમ તેના હૃદયમાં અમાપ દિવ્ય શાંતિ વધતી હતી. મંત્ર જાપથી વાસંતીને ખૂબ સંસ્કારી પતિ મળ્યા. ઉચ્ચ કુટુંબના દીકરા. તેમનું નામ જયંતભાઈ. બંનેના સ્વભાવ અને રુચિ એક સરખા. ગુરુ કૃપાથી આ યુવાન દંપતીનો સંસાર પણ મહેકી ઉઠ્યો. લગ્ન જીવન સફળ થતા શુભ પરિણામ આવ્યું અને તેમને ઘરે દીકરો અને દીકરીનો જન્મ થયો. તે બંને પણ ભણી ગણી પરદેશમાં સ્થાયી થયા. અહીં વાસંતી અને તેના પતિ મુંબઈ છોડી અમદાવાદ આવ્યા. વેપારમાં વૃદ્ધિ થઈ અને સર્વ મંગળ થયું. અમદાવાદથી નજીક સરખેજ ગામ આવ્યું છે. આ સરખેજ સદગુરુનું પિયર ગણાય છે. આ પરમ પવિત્ર ધામના દર્શન કરતા અંતરને અપાર શાંતિ મળે છે. વાસંતી અમદાવાદ આવતા તેને ગુરુ ભક્તિની તક મળી. સરખેજ જઈ સદગુરુના દર્શન, પૂજન, ભજન, પારાયણ, અનુષ્ઠાન કરી સદગુરુને રીઝવતી. મંત્ર જાપનો પ્રતિપળ અનુભવ વાસંતીને થતો અને તેની ગુરુ ભક્તિ અને શ્રદ્ધા દ્રઢ થતી જતી. વાસંતી સમૃદ્ધિમાં આળોટે છતાં તેને જરાય અભિમાન નહીં. છોડી મારે જગતની સર્વ આડ પંપાળ. છોડી મારે જગતની સર્વ આડ પંપાળ. શરણ ગ્રહો સદગુરુ તણું, એ જ એક પ્રતિપાળ. સોખડા ગામમાં મગનલાલ પંડ્યા નામના એક શિક્ષક હતા. હંમેશા ગુરુ ચરણમાં રત રહેતા અને ખૂબ ભક્તિભાવયુક્ત સાત્વિક બ્રાહ્મણ અને કર્મનિષ્ઠ શિક્ષક. સંધ્યા પૂજા વંદન નિત્ય નિયમથી કરે. તેઓ વર્ણામા ગામે શાળામાં નોકરી કરતા. મગનલાલને એક દિવસ એક જ્યોતિષે જન્મ કુંડળી જોઈ એક ખોટો વહેમ ઉપજાવ્યો. આ જોશીએ મોં પર દુઃખ લાવી અને કપાળે કરચલીઓ પાડી આંખો ઝીણી કરી કહ્યું, માસ્તરજી, તમારા બુરા સંજોગ ચાલી રહ્યા છે. તમારી કુંડળી જોતા લાગે છે કે તમારો મૃત્યુ યોગ ચાલે છે.
બધા ગ્રહ નબળા બની ગયા છે અને એક જ સ્થાને આવીને ભેગા થયા છે. હવે તમે આ દુનિયામાં થોડા દિવસના મહેમાન છો. તમારા ગ્રહ જોતા એક વાત નક્કી છે કે આવતા શ્રાવણ માસમાં આપનું મૃત્યુ થશે. આમ આકરી ભવિષ્યવાણી કરી જોશી દક્ષિણાલય જતા રહ્યા. જોશીની વાત સાંભળી મગનલાલના બુરા હાલ થયા. તેમણે વિચાર્યું, હવે મારો કાળ સામે જ ઊભો છે. હૃદય વલોવાય, પણ આ વાત તેઓ કોઈને કહી શકતા નહીં. મૃત્યુનો વિચાર તેમનું કાળજું કોરી ખાતો. અન્ન જળ કંઈ ભાવે નહીં અને સદાય ઉદાસ રહે. કુટુંબી કે સ્નેહીઓ સાથે વાત કરતા પણ તેમને મૃત્યુ યાદ આવી જતી. તેમની આંખો ભરાઈ આવે, કંઈ બોલાય નહીં. તેમનું આ વર્તન જોઈ હર કોઈ દુઃખી થતું અને તેમને દુઃખનું કારણ પૂછતા જ તેઓ વાતને ટાળી દેતા. એકલા એકલા દુઃખી થતા અને એકલા જ મનમાં મૂંઝાતા. પોતાના મૃત્યુની વાત પણ કોઈને કહી શકતા નહીં. આંખો ઊંડી જતી રહી, શરીર સુકાઈ ગયું. આખો દિવસ તેમનું અંતર બળતું અને અતિશય દુઃખ થતું. એક દિવસ માસ્તર વહેલી સવારે દેવ પૂજા કરવા બેઠા. પૂજા સ્થાનમાં અવધૂતજીનો એક સુંદર ફોટો રાખ્યો હતો. પૂજા કરતા કરતા સહજ રીતે માસ્તરની નજર અવધૂતજીના ફોટા પર પડી. અવધૂતજીના નયનોથી જાણે આશીષ ધાર વહી રહી હતી. ત્યાં તો માસ્તરના હૈયે અપાર શાંતિ વ્યાપી. મૃત્યુની વાત પણ તેઓ પળભર ભૂલી ગયા અને અપાર શાંતિ અને સુખનું ઝરણું તેમના અંતરમાં વહી રહ્યું. માસ્તરને વિચાર આવ્યો, હું વ્યર્થ દુઃખી થાઉં છું. મારે માથે સમર્થ ગરજે છે, તો શા માટે આવો આઘાત હું વેઠું? મારા સમર્થ સદગુરુ યમને પણ પડકારી શકે. એમનું શરણું છોડી વ્યર્થમાં જ લાચાર થાઉં છું. આજે જ હું અવધૂત શરણે દોડી જાઉં. તેમના ચરણોમાં શીશ મૂકી હું મારી મૂંઝવણ એમને કહું. આમ વિચાર આવતા જ માસ્તરના મનમાં આનંદ થયો. તેઓ તરત અવધૂતજી પાસે જવા તૈયાર થયા. તે સમયે અવધૂતજી આરામ કરવા વ્યાસેશ્વર ગયા હતા. ભવાની શંકર શાસ્ત્રી નામના એમના પરમ ભક્ત પણ ત્યાં જ સેવા માટે હાજર હતા. મગનલાલને ખબર મળતા જ તેઓ વ્યાસેશ્વર આવી ગયા. સદગુરુ ચરણે ફળ ફૂલ મૂકી માથું નમાવી ચોધાર આંસુ સાથે નતમસ્તક થયા. એમના આંસુ જોઈ દીનદયાળ સદગુરુ દ્રવ્યા. તેમણે ભક્તને પૂછ્યું, માસ્તર, કેમ રડો છો? શું વાત છે? તમારા મનમાં જે મૂંઝવણ હોય તે કંઈ પણ ક્ષોભ રાખ્યા વિના કહી દો. સદગુરુના શબ્દો સાંભળી માસ્તરમાં થોડી હિંમત આવી. બંને હાથ જોડી તેઓ બોલ્યા, પ્રભુ, એક જોશી ઘરે આવ્યો હતો. તેણે મારી કુંડળી જોઈ ગણતરી કરી ભવિષ્ય ભાખ્યું
આવતા શ્રાવણ માસમાં મારો મૃત્યુ યોગ છે. મારું મોત જરૂર થશે અને બચવાનો કોઈ સંજોગ નથી. તે દિવસથી પ્રભુ મારા મનમાં ભય બેસી ગયો છે. ખાવું પીવું ભાવે નહીં અને શરીર પણ નબળું થતું જાય છે. ઊંઘ આવતી નથી અને દિવસ આખો વેરાન લાગે છે. મૃત્યુના ભયથી હું બહુ જ હેરાન થઈ ગયો છું. માસ્તરની વાત સાંભળી અવધૂતજી ખડખડાટ હસ્યા અને બોલ્યા, મગનલાલ, તમે કેવી વાત કરો છો? હું બેઠો છું, પછી કોની તાકાત કે તમને મારી શકે? સાક્ષાત યમરાજ પણ આવે તો તે પણ વંદન કરી પાછા ચાલ્યા જાય. હવે ચિંતા છોડી ભાવથી ભજન કરો. હું હરદમ તમારી સાથે જ છું. જાઓ, મારું અભય વચન છે. આમ કહી અવધૂતજીએ જાતે માસ્તરના હાથમાં પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા જ મગનલાલનું હૃદય હલકું થયું અને આનંદથી પોતાના ઘરે આવ્યા. શ્રદ્ધાથી રોજ સદગુરુના ભજન કરતા અને આમ ગુરુ ભક્તિમાં સમય વહેતો રહ્યો. શ્રાવણ માસ આવવામાં હવે થોડા દિવસો બાકી હતા. ત્યાં તો મગનલાલના મનમાં ફરી ચિંતા જાગી. કદાચ શ્રાવણમાં મને કોઈ રોગ લાગુ પડ્યો તો સમજી લેવું કે હવે મૃત્યુ યોગ આવી ગયો છે. તેમનું કાળજું કંપી ઉઠ્યું અને ફરી એકવાર મગનલાલમાં મૃત્યુનો ભય ઘર કરી ગયો. શ્રાવણ માસમાં અચાનક મગનલાલને તાવ ભરાયો. શરદી અને તાવના કેટલાય ઉપચારો કરવા પછી પણ કંઈ જ ફેર પડ્યો નહીં. મગનલાલને વારંવાર એક જ વિચાર આવતો કે હવે મૃત્યુ નજીક છે. તન અને મન નબળા થતા મગનલાલના શરીરે તાવ વધવા માંડ્યો. ખોરાક પચે નહીં અને સતત રુદન કરે. કુટુંબના બધાએ મળી તેમને હોસ્પિટલે લઈ જવાનું નક્કી કર્યું. અહીં હોસ્પિટલથી મગનભાઈએ સદગુરુને એક પત્ર લખ્યો. હે અવધૂત, અનાથના હે નાથ, હું મૃત્યુ પથારીએ પડ્યો છું. મને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. શ્રાવણ માસ ચાલે છે. જ્યોતિષનું વચન કદાચ સાચું પણ પડે. લાગે છે મારું મૃત્યુ નજીક છે. માસ્તરનો પત્ર વાંચી અવધૂતજી ખૂબ હસ્યા. આ માસ્તરના મગજમાં મોતનું તૂત ક્યાંથી આવ્યું? તાવ મટાડવા બહારની ગરમ દવાઓ ખાધી અને દૂધ પણ પીધું નહીં હોય. કદાચ શરીરમાં ગરમી વ્યાપી ગઈ હશે. પાચન શક્તિ નબળી થતા તેઓ નબળા થયા છે. આમ વિચારી તેમણે મોદીજીને બોલાવ્યા અને એક પત્ર લખ્યો. માસ્તર, હું હરપળ તમારી સાથે છું, તો પછી કેમ ડરો છો? શ્રદ્ધા રાખી હરિ સ્મરણ કરો. જમનો ડર શું રાખો છો? મારી આજ્ઞા વિના
યમ તમારે દ્વાર કદીય નહીં આવે. આમ લખાવી સદગુરુનાથે લીલોડથી વિશ્વનાથ અને સાયરથી મનુભાઈને બોલાવ્યા અને તેમને જણાવ્યું, તમે બંને બ્રાહ્મણો આવતીકાલથી દત્ત નામ સંકીર્તન ગાય ગુરુ પાદુકા ઉપર દૂધનો અભિષેક કરો. પૂરા 16 દિવસ નિત્ય રેવા સ્નાન કર્યા પછી સાફ કપડાં પહેરી 16 આવર્તન નિત્ય કરો અને પછી જ તમારે ઘરે જવું. આમ 16 દિવસ કરજો. આ 16 દિવસ દરમિયાન એક ટાણું ભોજન કરવું. જેવી આપની આજ્ઞા કહી બંને બ્રાહ્મણો શ્રી ચરણે વંદન કરી પોતાના ઘરે ગયા. શ્રી આજ્ઞા મુજબ બીજે દિવસે બંને રેવા સ્નાન કરી શુદ્ધ થઈ દિવસમાં 16 વખત સંકીર્તનના પાઠ કરતા અને પાદુકાજી પર દૂધનો અખંડ અભિષેક કરતા. આમ માંડ 4 દિવસ થયા હશે. ત્યાં તો હોસ્પિટલમાં માસ્તરના શરીરમાં નવીન શક્તિનો સંચાર થયો. 5મા દિવસે માસ્તરનું શરીર સ્વસ્થ થયું અને તેમણે હોસ્પિટલની વિદાય લીધી. સદગુરુ પ્રત્યે કૃતજ્ઞતાથી તેમના નયનો છલકાયા. અંતરથી તેમણે અવધૂતજીને વારંવાર વંદન કર્યા. હે સમર્થ સદગુરુ, તારો આભાર કઈ રીતે ભૂલું? મને યમના દ્વારથી હાથ ઝાલી આજે તમે પાછો મારા ઘરે લઈ આવ્યા. ઘરે આવ્યા પછી મગનભાઈ માસ્તર તૈયારી કરી નારેશ્વર ગયા. આંખોમાંથી આંસુ વહે અને મુખડું મરક મરક થાય. ગુરુ દર્શનથી ભક્ત હૃદય ભાવ સભર થઈ ગયું. મગનલાલને આમ હસતા મુખડે આવેલા જોઈ અવધૂતજી પૂછી રહ્યા, માસ્તર, હવે તબિયત કેવી છે? ક્યાં ગયો તમારો મૃત્યુ યોગ? શ્રાવણ માસ તો જતો રહ્યો. કૃતજ્ઞતાના ભારથી ભાવ વિભોર માસ્તર એક શબ્દ બોલી શક્યા નહીં. તેમની આંખોથી ભાવ જરા વહેવા માંડ્યા. વાણી કુંઠિત થઈ ગઈ. ખરેખર સદગુરુ તેમને યમના દ્વારથી પાછા લઈ આવ્યા. હવે પ્રશ્ન એ થાય કે સદગુરુ આ 2 બ્રાહ્મણો પાસે નામ સંકીર્તનના 16 વખત 16 દિવસ પાઠ કેમ કરાવ્યા હશે? શ્રી દત્તના 16 અવતાર થયા છે અને તેથી જ સદગુરુએ દત્ત નામ સંકીર્તનના 16 પાઠ કરાવી દત્ત પાદુકા પર દૂધથી અભિષેક કરાવી અપમૃત્યુનો યોગ દૂર કર્યો. આ દિવસ પછી દત્ત ભક્તો દત્ત નામ સંકીર્તન કરી પાદુકાજી પર અભિષેક કરે છે. આ દત્ત નામ સંકીર્તનનો મહિમા અપરંપાર છે. ભક્તના દુઃખ, શોક, અપમૃત્યુ, આધિ વ્યાધિ બધું હરી લે છે. તેથી સદાય સદગુરુને સ્મરો. બસ એ જ તારણહાર છે. ગુરુ વિના શિષ્યનો ઉદ્ધાર કોણ કરી શકે? જેણે સેવ્યા સદગુરુ તેનો બેડો પાર. સાચું શરણ શ્રી સદગુરુ, સત્ય સત્ય ત્રિવાર. શ્રદ્ધા સેવી બાળકી
પામી સૌખ્ય અપાર. માસ્તર પણ તરી ગયા, ગુરુ ચરણ આધાર. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. નો ના